થયા ત્યારે મારા ફાધરે મને કહેલું કે ચલ આજે તને દારૂ પીવડાવું. માય 18th બર્થડે એન્ડ માય ફર્સ્ટ ડ્રિંક વોઝ વિથ માય ફાધર એન્ડ હી ટોલ્ડ મી કે બેટા એવું છે કે દૂધ પણ બહુ પીઓ ને તો ઝાડા થઈ જાય. દુનિયામાં શું કેટલું એનું પ્રમાણ આપણે નક્કી કરવાનું છે. તું ક્યુરિયોસિટીમાં કોઈ બીજા માણસ સાથે દારૂ પીએ અને તને કંઈ નુકસાન થાય એને બદલે હું તારા પિતા તરીકે તારી સાથે પહેલી વાર જિંદગીમાં તારી ક્યુરિયોસિટી પૂરી કરું તો એ કદાચ તને ફરીથી જિંદગીમાં બીજી વાર આવું કરવા માટે મજબૂર નહીં કરે. અને આ 50 વર્ષ પહેલાંનો ઉછેર છે. આજે આપણે વધારે સંકુચિત થઈ ગયા છે, વધારે કંટ્રોલ કરવામાં માનતા થઈ ગયા છે અને કંટ્રોલ થવાના નથી એની પણ આપણને ખબર છે. બધા એવું કે લોકોને સ્ક્રીનથી દૂર રાખવા કેટલા અઘરા છે. કરેક્ટ, દૂર રાખવા અઘરા છે તો ટાઈમ નક્કી કરો. દિવસના 4 જ કલાક એમને ટીવી, સ્ક્રીન, ફોન જે પણ વાપરવું એ વાપરવા દો. સમય નક્કી કરો અને ઘરમાં ટીવી ચાલે જ નહીં એ પછીના સમય દરમિયાન. હવે મજા શું છે કે માં એવું કે જમતા જમતા ટીવી નહીં જોવાનું, ટીવી બંધ કરી દે. અને પછી મમ્મીની ફ્રેન્ડ આવે એટલે કે જા બેટા કાર્ટૂન જો. તમારા જ 2 સિગ્નલ છે. તમે નક્કી કરો કે તમે એક સમય નક્કી કર્યો કે 4 થી 6 ટીવીનો ટાઈમ એટલે 4 થી 6 ટીવીનો ટાઈમ. પછી 6:30 ન જ થવા જોઈએ. તમારે પણ નહીં કરવાના ને એને પણ નહીં કરવાના. આપણે ડિસિપ્લિનમાં નથી ને પછી અપેક્ષા રાખીએ છીએ કે એ ડિસિપ્લિનમાં રહે. હું કહું છું, તમે કોણ જો કહેનારા? This is what happens in all our families and I have always felt this. માતા પિતાથી વધુ ઝઘડતા, માતા પિતાથી વધુ વરવું દ્રશ્ય બાળક માટે બીજું કોઈ છે જ નહીં. એને બંને વાલા છે અને પછી પાછા મા બાપ જજ બનાવે. તું જ કે તારા પપ્પા બરોબર કે છે. એને શું જજમેન્ટ, એને શું અક્કલ? એને જે ચોકલેટ આપે એની બાજુ જાય. એની બુદ્ધિ ક્યાં છે? તમે એને જજ બનાવીને એને તમને બંનેને એકબીજા વિરુદ્ધ વાપરવા માટે મજબૂર કરો છો. યુ આર ટીચિંગ હિમ ઓર હર ટુ યુઝ બોથ ઓફ યુ અગેન્સ્ટ ઇચ અધર. ડોન્ટ ડુ ધેટ. તમારા તમામ ઝઘડા, તમામ ઇશ્યુઝ, તમામ પ્રોબ્લેમ્સ ભલે એની સામે સોર્ટ આઉટ કરો. એને ખબર હોવી જોઈએ કે મારા મા બાપ વચ્ચે ડિફરન્સ ઓફ ઓપિનિયન છે પણ બહુ રિસ્પેક્ટફુલ છે. મારી મા કદી મારા પિતા પર મોટા અવાજે બોલતી નથી, મારા પિતા મારી માને ગમે એમ બોલતા નથી. માટે મને પણ બંનેને ગમે એમ બોલવાનો અધિકાર નથી. એક સંસ્કારનું, શાંતિનું, સૌજન્યનું વાતાવરણ આપણે ભૂલી ગયા છીએ. બંને જણા એકબીજા સાથે કેમ, હું શું કામ કરું? આ ભાષા, આ રીત છે. ધીસ ઇઝ વોટ યુ આર ગોઈંગ ટુ ગીવ યોર ચિલ્ડ્રન. અને આ બધા જ ઘરોમાં થાય છે. દુનિયાનું કોઈ ઘર મેં એવું નથી જોયું કે જ્યાં ન થતું હોય. એનું સૌથી મોટું કારણ છે આપણું સ્ટ્રેસ. દોડવાનું સ્ટ્રેસ, પહોંચવાનું સ્ટ્રેસ, મેળવી લેવાનું સ્ટ્રેસ, હરીફાઈ. આણે આટલું કર્યું તો હું આટલું કરીશ. અને સાહેબ મજા જુઓ કે આપણે ઘેર નવી ગાડી આવે ને એનો આનંદ ઓછો છે, પડોશી જુએ એનો આનંદ વધારે છે. 2 દાડા ઘરની બહાર રાખે કે જોઈ ન જોઈ હોય એ કંઈ પૂછે નહીં, કંઈ કહે નહીં તો 5 પેંડા લઈને જાય. અમે નવી ગાડી લીધી, મર્સિડીઝ. શું કરી રહ્યા છે એ સવાલ બહુ અગત્યનો છે. ગાડી 4 પૈડા પર ચાલે, ઠંડી થાય અને સંગીત વાગે, એ પછી ગાડીમાં બીજી કોઈ પણ ફેસિલિટી હોય કે ન હોય, ખરેખર કોઈ ફરક પડે છે? એક બહુ સરસ કિસ્સો તમારી સાથે શેર કરું. હું એક સિરિયલ લખતી હતી યોગ વિયોગ પરથી, મારી નવલકથા પરથી, ને અમિતજીને મળવાનું બહુ થતું, અમિતાભ બચ્ચનને. એમણે રોક વોચ પહેરેલી, 25-30 લાખ રૂપિયાની ઘડિયાળ, અને આમ વાત કરે તો મારું ધ્યાન એની ઘડિયાળ ઉપર. એટલે એમણે આમ જોઈને મને કહ્યું, अच्छी है ना? बहुत अच्छी है सर. એટલે મને કહે છે વક્ત વહી દિખાતી है जो तुम्हारी घड़ी दिखाती है. ત્યારે મેં એમને હસીને કહ્યું, મેં કીધું સર ये पहन के कोई भी बोल सकता है. BMW માં બેસીને રડવાની તો મજા જ આવે સાયકલ કરતા. એસી બેસી ચાલતું હોય, જગજીત સિંહ વાગતો હોય તો તમને તમારું દુઃખ પણ મોંઘું લાગે. સાયકલ ઉપર દુઃખ બી તમને સસ્તું લાગે કે આવું થોડી દુઃખ હોય. કરેક્ટ. પણ એટ ધ સેમ ટાઈમ એક સવાલ મારે એ પૂછવો છે કે જો એક જ સમયે બધાની ઘડિયાળ બતાવતી હોય તો આપણને બધાને લાઈક શી સેડ 24 કલાક જ મળ્યા છે. કોઈ કેમ બહુ આગળ જતું રહ્યું ને કોઈ કેમ બહુ પાછળ રહી ગયું? કેમ એવું થયું કે કોઈનો પરિવાર બહુ મજા કરે છે, કોઈના પોતાની પત્ની સાથેના, પતિ સાથેના સંબંધો બહુ સરસ છે, કોઈના સંતાન સાથેના સંબંધો બહુ સરસ છે? આપણે બધાને 24 કલાક મળે, આપણને બધાને એક જ
અવસ્થામાં જીવવાની તક મળી, તો આપણે કેમ એ ન કરી શક્યા જે બીજા લોકો કરી શક્યા? કારણ કે આપણે પ્રયાસ ઓછો કર્યો, આપણે પ્રવાસ ઓછો કર્યો. બે લોકો એકબીજા સુધી પહોંચવાનો પ્રવાસ કરે ને ત્યારે બંને જણાએ ઇક્વલ પ્રવાસ કરવો પડે. એ પતિ પત્ની હોય, સંતાન અને માતા પિતા હોય, બધાએ એક સરખું એકબીજા તરફ ચાલ્યા કરવું પડે છે સાહેબ. બે ડગલા ચાલીને જે અટકી જાય છે ને ત્યાં જ ઊભા રહી જાય છે, અને જે એકબીજા પરત્વે ચાલ્યા જ કરે છે એ એકબીજામાં ભળી જાય છે, ખબર નથી પડતી કે સાથે ક્યારે ચાલતા થઈ ગયા. આવો મારી સાથે બહુ ઇન્ટરેસ્ટિંગ લાઈન છે અદી મરઝબાના શો કરતા મુંબઈમાં દૂરદર્શન પર. અને ત્યારે એણે એક બહુ સરસ વાત કહેલી, આ મરઝબાન સાહેબે કહેલી છે એટલે મારે એમની જ ક્રેડિટ સાથે કહેવી પડે કે બે લોકો જોડે ચાલતા હોય ને તો મારો જમણો હાથ હોય ને એનો ડાબો હોય. ઇટ ઇઝ ઇમ્પોસિબલ કે હું મારા જમણા હાથે એનો જમણો હાથ પકડું. સો ટુ ડિફરન્ટ પીપલ with different mentalities, different upbringing, different frames are walking together. They are not similar. You cannot expect two people to be the same. But when they walk, they have to walk in the same direction. They have to go in the same direction at the same speed. કેટલા બધા પરિવારોમાં આપણે જોઈએ છે કે પતિ સડસડાટ આગળ નીકળી જાય અને પત્ની પાછળ રહી જાય, કોઈ યાર પત્ની સડસડાટ આગળ નીકળી જાય, પતિ પાછળ રહી જાય. તમે તો સાથે ચાલવાનું નક્કી કરેલું યાર, વોટ હેપન્ડ? સાથે નીકળેલા એક દિશામાં એવું નક્કી કરેલું કે સાથે પહોંચીશું, સાથે ઘરડા થઈશું, સરસ સફેદ વાળ સાથે આવશે, ચશ્મા સાથે પહેરીશું, સાથે સાથે તબિયતની ફરિયાદ કરીશું, સાથે સાથે ડેન્ટલ ટ્રીટમેન્ટ કરીશું. વોટ હેપન્ડ? વોટ મેડ યુ ગો ઇન ધ ડિફરન્ટ ડિરેક્શન્સ? યોર એમ્બિશન્સ. ધી કોમ્પિટિશન દેટ યુ થિંક, ઇટ્સ અ કમ્પેરિઝન, ઇટ્સ નોટ કોમ્પિટિશન. વી હેવ ઓલવેઝ કમ્પેર્ડ અવર સેલ્વ્સ વિથ અધર્સ. આપણું સુખ અને આપણું દુઃખ પણ બીજાની સરખામણીએ સારું કે ખરાબ છે. આપણું ઇન્ડિવિજ્યુઅલ સુખ કે દુઃખ તો છે જ નહીં સાહેબ. બાજુવાળા કેટલી મજા કરે છે માટે આપણે મજા કરવી જોઈએ. એ હેલોવીન ઉજવે છે માટે આપણે ઉજવવો જોઈએ. એ કોળું લાયા એટલે આપણે લાવો. તમારે શું લેવા દેવા કોળા જોડે? લપ મૂકો. દરેક વસ્તુ આપણે કોમ્પિટિશનમાંથી નીકળીને કમ્પેરિઝનમાં આવી ગયા છે. આના પતિ કેટલી મદદ કરાવે છે? અરે ભાઈ કરાવે છે, તમે આવો છો ત્યારે કરાવે છે, બાકી ટીવી જ જુએ છે તમારી જેમ જ, સેમ, કોઈ ફેર નથી. ઇમ્પોર્ટન્ટ થોડીક જ વાતો છે જ્યાંથી હું મારી વાત પૂરી કરીશ, પછી આપણે ક્વેશ્ચન આન્સર પર જઈશું એક નાનકડા બ્રેક પછી. એક બહુ સરસ પ્રસંગ છે જે મને બહુ ગમે છે અને હું માનું છું કે આનાથી ઉત્તમ કદાચ દાંપત્ય જીવનનું ઉદાહરણ ન હોઈ શકે. કબીરના ગુરુએ એના લગ્ન કરાવી દીધા પોતાની દીકરી સાથે. લાલીને લઈને કબીર ઘરે આવે છે અને લાલી રડે છે. કબીર પૂછે છે કે કેમ રડે છે? લાલી કહે છે કે મને તો જમીનદાર સાથે પ્રેમ હતો, મારા બાપે તારા ગળે બાંધી દીધી, ગાડું જતું રહ્યું છે એમને ઉતારીને. કબીર હસે છે ને એને કહે છે ચાલ તને મૂકી આવું, તારે જેને ત્યાં જવું હોય એને ત્યાં. એટલે પેલી કહે છે કે અમારા કપડાં ખરાબ થઈ જાય, કેટલો કાદવ હતો રસ્તામાં, ભૂલી ગાવ. કબીર કહે છે ચાલ ખભે બેસી જા, તને આવીને આવી સરસ મજાની મૂકી આવું. એટલે એને ખભે બેસાડીને કાદવમાંથી કબીર પસાર થાય છે ત્યારે પેલી રડવા માંડે છે ફરી અને કહે છે મારે નથી જવું. કબીર ઉતારે છે ધીમે રહીને નીચે સાઈડમાં અને કહે છે કેમ નથી જવું? હમણાં રડતી હતી કે જવું છે, હવે કહે છે નથી જવું, મને સમજણ નથી પડતી. અને ત્યારે લાલી જવાબ આપે છે કે જે મને આટલું સાચવીને બીજાને ઘેર મૂકવા જવા તૈયાર છે, જો હું એની સાથે રહું તો એ મને કેટલું સાચવે. આપણે બધા આવા છીએ. બીજાને ઘેર મૂકવા જવાનું હોય ને તો બહુ સાચવીને લઈ જઈએ છીએ, પણ આપણે રાખવાનું હોય ને તો સાચવતા નથી. એક બીજો બહુ સરસ પ્રસંગ કહીને મારી વાત હું પૂરી કરીશ. બે સાધુઓ નદી કિનારે ઊભા છે. એક સુંદર સ્ત્રી તૈયાર થઈને આવે છે, પાણી ચડ્યું છે અને સ્ત્રી ગણિકા છે. એટલે કહે છે કે મારે સામે ક્લાયન્ટ છે ત્યાં જવાનું છે, પણ હવે તો કપડાં ને બધું ગંદુ થઈ જાય. તો જુવાન સાધુ છે એ કહે છે બેસી જા મારા ખભે, હું તને મૂકી દઉં સામે. બંને જણા નદી પાર કરે છે, સામે જાય છે. વૃદ્ધ સાધુ બોલવાનું શરૂ કરે છે, અરે રે
તારું તો સાધુત્વ ગયું, તારું તો આમ થયું, તારું તો તેમ થયું, એના સાથળ તારા ગાલને અડતા હતા ને એના પગ તારા પેટને અડતા હતા ને આમ હતું ને કેવી રૂપાળી સ્ત્રીને એણે 2 હાથે તારા ગાલ પકડ્યા હતા ને આ બધું ચાલ્યું, મઠ સુધી ચાલ્યું. બંને જણા પહોંચ્યા. જઈને વૃદ્ધ સાધુએ મઠાધિપતિને ફરિયાદ કરી, ચીફને, કે બોલો આવી રીતે સ્ત્રીને ખભે બેસાડીને લઈ આવ્યો, વોટ નોનસેન્સ, આવું તો કંઈ થતું હશે. અને ત્યારે મઠાધિપતિ પેલા જુવાન સાધુને પૂછે છે કે તારે કંઈ કહેવું છે? એટલે જુવાન સાધુ હસીને કહે છે કે સાહેબ મેં તો એને નદીના કિનારે ઉતારી દીધી, આમના ખભે હજી બેઠી છે. એક બહુ સરસ વાક્ય છે કે એણે એક નાનકડી ભૂલ કરી, પણ એ યાદ રાખીને તે બહુ મોટી ભૂલ કરી. બહુ સુંદર શેર છે મુનવ્વર રાણાનો. कुछ ऐसे मैंने अपने को आजाद किया, कुछ ऐसे मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ को मैंने माफ किया. મુકુલ ચોકસીનો શેર છે. કિસ્સો કેવો સરસ મજાનો છે. 2 જણ સુખી થયાનો છે. કિસ્સો કેવો સરસ મજાનો છે. 2 જણ સુખી થયાનો છે. પલ્લુ તારી તરફ નમ્યાનો તને, મને આનંદ ઊંચે ગયાનો છે. ગુલઝાર સાહેબની એક બહુ સુંદર રચના સાથે મારી વાત પૂરી કરીશ. મને બહુ ગમે છે આ નઝમ. મુझको भी तरकीब सिखा कोई यार जुला है, मुझको भी तरकीब सिखा कोई यार जुला है, अक्सर तुझको देखा है ताना बुनते, जब कोई धागा टूट गया या खत्म हुआ तो और सिरा कोई जोड़ के उसमें आगे बुनने लगते हो. मूव ऑन ની વાત છે. કેટલી અદ્ભુત વાત છે. मुझको भी तरकीब सिखा कोई यार जुला है, अक्सर तुझको देखा है कि जब कोई ताना बुनते धागा टूट गया या खत्म हुआ तो और सिरा कोई जोड़ के उसमें आगे बुनने लगते हो, लेकिन एक भी गांठ गिरह बुनतर की नजर नहीं आती है मेरे यार जुला है. मैंने तो एक बार बुना था एक ही रिश्ता, मैंने तो एक बार बुना था एक ही रिश्ता, लेकिन उसकी सारी गिरहें साफ नजर आती है मेरे यार जुला है. मुझको भी तरकीब सिखा कोई यार जुला है, मुझको भी तरकीब सिखा कोई यार जुला है. थैंक यू सो मच. ફરી એકવાર વર્કિંગ ડેના દિવસે આટલી શાંતિથી, આટલા સ્નેહથી, આટલા વાલ. એજ ડિફરન્સ એટલે શું? એ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બર્થ સર્ટિફિકેટમાં લખેલી એજ હોય છે. કેટલાક લોકો 50 વર્ષે બી 5 વર્ષના બાળક જેવું બિહેવ કરે છે ને કેટલુંક 5 વર્ષનું બાળક હોય એ પણ એકદમ મેચ્યોર બિહેવિયર કરે. એટલે એજ ડિફરન્સ મેટર કરે છે કે નહીં, એ સવાલ મને બહુ અગત્યનો એટલા માટે નથી લાગતો કે લગ્ન કરવાની ઉંમર શું, એવું મને ઘણા લોકો પૂછે છે ને ત્યારે હું એવું કહું છું કે તમને એક વ્યક્તિને જોઈને એમ થાય ને કે આની સાથે આખી જિંદગી જીવી શકાશે, એ લગ્ન કરવાની ઉંમર. લડતા ઝઘડતા, દુઃખી થતા, સુખી થતા, માંદા સાજા એની સાથે જીવી શકાશે એવું લાગે ત્યારે એમ લાગે કે હવે આની સાથે લગ્ન થઈ શકે. બાકી MBBSના લગ્ન MBBS સાથે ને MBAના લગ્ન MBA સાથે ને આવું તો બધું આપણે ઘણા બેંક બેલેન્સના લગ્ન બેંક બેલેન્સ સાથે કરતા હોઈએ છીએ. બેંક બેલેન્સના લગ્ન આપણે બેંક બેલેન્સ સાથે કરતા હોઈએ છીએ. મજાની વાત એવું છે કે મા બાપ છોકરો જોવા જાય ને તો જુએ કે ઘરમાં 6 AC છે, પણ ઝઘડો પહેલો એસીનું ટેમ્પરેચર કેટલું રાખવું ને એના પરથી થાય. એકને 18 જોઈએ ને એકને 24 જોઈએ. અહીંથી જામે બરાબર, પછી બહાર નીકળી જાય બેડરૂમની. સવાલ નથી લખ્યા, નામ નથી લખ્યું. We surely feel motivated. Can somebody read it for me? But as you're rightly pointed out, we will forget about in the minute. The question is, how do we maintain this in a day-to-day basis? It is difficult to maintain in the sanity. I don't know. Please advise. તમને કોઈ ડૉક્ટર એમ કે હવે તમારી પાસે 6 મહિના છે, તમારે શું કરવું છે, તો શું કરો? બહુ ઇમ્પોર્ટન્ટ છે આ સવાલ કે 6 મહિનામાં કોઈકને ફરી લેવું હોય, કોઈને ખાઈ લેવું હોય, કોઈને મિલકતનો વહીવટ કરી લેવો. એક કાકા હતા, બહુ બીમાર પડ્યા, છેલ્લા શ્વાસ ચાલે.
અને બધું આખો પરિવાર આજુબાજુ, અને કાકાએ પૂછ્યું મોટો ક્યાં છે? એટલે મોટાએ કહ્યું આ રહ્યો, હું આ રહ્યો. પછી વચલો કે આ રહ્યો પપ્પા, અહીંયા જ છું. નાનો કે હું અહીંયા જ છું પપ્પા. કે મૂર્ખાઓ, તો દુકાને કોણ છે? આ પણ પ્રાયોરિટી હોય છે. મને ઘણા લોકો પૂછે છે કે હું કેમ કરું, મારે કેમ કરવાનું? ત્યારે હું હંમેશા કહું છું કે સુખી કોને થવું છે? દુબઈ મારે આવવું હોય તો મારે જ નીકળવું પડે. કોઈ બીજું નીકળે ને હું પહોંચું એવું તો નહીં થાય. કોઈ ડૉક્ટર પાસે તમે પ્રિસ્ક્રિપ્શન લખાવો, પછી એને એમ કહો લો 500 રૂપિયા તમે રાખો, આ તમે જ ખાજો. ડઝન્ટ વર્ક. હું તો પ્રિસ્ક્રિપ્શન લખી આપું. ખાવી તો પડશે, પરેજી પણ પાળવી પડશે, તો જ હું માનું છું કે આનું કોઈ રિઝલ્ટ આવશે. ડે ટુ ડે લાઈફમાં એવું નક્કી કરો કે મારે સુખી થવું છે, અને એને માટે જે કરવું પડશે હું કરીશ. બીજાને જે કરવું હોય તે કરે, હું મારા સુખનો વિચાર કરીશ. ખરેખર તો માણસે સુખની બાબતમાં બહુ સ્વાર્થી થઈ જવું જોઈએ. અને તમે સુખી થશો ને તો તમે આજુબાજુવાળાને સુખી કરી શકશો. કારણ કે મારી બાસ્કેટમાં પેપર હશે ને તો હું તમને પેપર જ આપીશ, ને ફૂલ હશે તો તમને ફૂલ આપીશ. મારી પાસે ફૂલ હશે તો જ હું ફૂલ શેર કરીશ. મારી જ પાસે કકળાટ છે, હું જ અનહેપી છું, હું જ દુઃખી છું, મારે જ સવાલો છે, તો હું શું કરીશ? So be happy and make others happy. That's the only way to live life, I think. ઘણી વાર મને, હું ચા પીતી હોઉં, ભૂખી હોઉં, એરપોર્ટ પર કંઈ ખાતી હોઉં, ટ્રાન્ઝિટમાં હોઉં, ઊંઘમાંથી ઉઠાડીને લોકો કે ફોટો પડાવો છે, 1 સેકન્ડ માટે ગુસ્સો આવી જાય. પછી એમ થાય કે એ લોકો છે તો હું છું. આટલો પ્રેમ કોણ કરે છે? એ આટલું ચાહે છે તો ઊંઘમાંથી ઉઠાડે છે. આ બાકીના બધા સૂતા છે એને કોઈ ઉઠાડે છે? So be happy about it. Say thank you for what God has given to you. Don't complain for what you don't have. નથી એના ઉપર આપણું ફોકસ કેટલું છે? 2 આંખો છે, 2 હાથ છે, શ્વાસ લઈએ છે. એક સ્કૂલમાં એક નાનકડા બાળકે પૂછ્યું કે આ બધી દુનિયાની અજાયબીઓ શું છે? અને એક બીજા બાળકે જવાબ આપ્યો કે આ બધા એફિલ ને તાજમહેલ ને બધું તો ઠીક છે સાહેબ, તમે કોઈને અડો છો અને સ્પર્શનો અર્થ નીકળે છે શબ્દ વગર. આ 2 અજાયબીઓ છે. તમે રડો છો ને આંસુની ભાષા છે, એ બીજી 2 અજાયબી છે. તમે હસો છો ને હાસ્યનો અર્થ છે, એ બીજી 2 અજાયબીઓ છે. અને તમે અહીંયા 7:30 વાગ્યાના તો આવ્યા જ છો. 7 વાગે ગેટ ખુલ્યો પછી 10:30 થવા આવ્યા છે. કોઈએ ચેક કર્યું કે શ્વાસ ચાલે છે કે નહીં? એક પણ વાર જોયું છે કે નહીં? એમ બંધ થાય ત્યાં સુધી શું કામ વેઇટ કરો છો? ચાલે છે ત્યારે જ એનું મૂલ્ય કરી લો. બંધ થાય પછી તો બધાને મૂલ્ય થાય છે. એટલે 6 મહિના જ છે એવું ડૉક્ટર કહે ત્યાં સુધી વેઇટ ન કરો તમારા સંબંધો સુધારવા માટે. આજે જ સુધારી લો, હમણાં જ. તો કદાચ જેટલું જીવો ત્યાં સુધી મજા પડશે. નમસ્તે કાજલબેન, નકારાત્મક વિચારોમાંથી હકારાત્મક તરફ કેવી રીતે જવું? તો મેં હમણાં સુધી શું કહ્યું? મને સ્ટ્રેસ થઈ ગયું. મને સ્ટ્રેસ કરાવે એવું ઓડિયન્સ છે યાર. નો, ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. આઈ એમ જસ્ટ કિડિંગ. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમને જ્યારે ખબર છે કે આ નકારાત્મક વિચાર છે તો એ કરો છો કેમ? મને જ્યારે ખબર છે કે આ પેઇનફુલ છે ત્યારે મારે કરવાનું કેમ? મને ખબર છે કે આ ગુસ્સો છે તો કરવાનો કેમ? કેટલા ઘરો કેવા સરસ હોય ખબર છે? વડીલ બૂમો પાડતા હોય, છોકરા રમતા હોય, વહુ રાંધતી હોય, કોક કપડાં સુકવતું હોય, કોક આવતો, અને કોક પૂછે કે આ દાદા કલાકથી બૂમો કે તો રોજ પાડે છે. તમારા ગુસ્સાની કિંમત ખતમ થઈ જાય એટલી બધી વાર ગુસ્સો ના કરો. તમારી આંખ ફરે તો સામેના માણસને એમ થવું જોઈએ કે કંઈ થયું છે. તમારી પાસે અહીંયા તો બધા, દુબઈ તો ડાયમંડની દુનિયા છે. તમારી પાસે 15, 20, 25 લાખ રૂપિયાનો હાર હોય, એ તમે શાક લેવા જાઓ ત્યારે પહેરીને જાઓ છો કારફોરમાં? તમે પહેરો તો સામેના લોકોને એમ લાગે કે આ ખોટો હશે એટલે પહેરીને ફરે છે. પ્રસંગે પ્રસંગે નીકળે તો એની મજા છે.
લગ્નમાં ખોટો એકવાર પહેરીને આવ્યો હોય તો એમ થાય કે સાચો હશે, લગ્નમાં જ પહેર્યો છે. ગુસ્સાનું બી એવું છે, રોજ ના કાઢો બહાર. તમે રોજ કોકને કહો મારું મારું મારું, તો પછી એક દિવસે એમ કે આ તો બૂમો પાડે છે, મારશે નહીં. પણ ફાટ દઈને તમાચો માર દો તો સમજ પડે કે આ પડી.